છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાલુકા કક્ષાની શાળાકીય રમતોત્સવ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે, જેમાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। નસવાડીની એકલવ્ય એકેડેમી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત આયોજન હેઠળ આજથી તાલુકા કક્ષાની શાળાકીય રમતોત્સવ સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સ્પર્ધામાં નસવાડી તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે। ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રમતગમત દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત, ટીમ ભાવના અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે। स्पोर्ट ऑथोरिटी ऑफ द गुजरात अखिल भारतीय 70મી अखिल भारतीय एथलेटिक्स स्पर्धा शाळाकीय रमत शुरुआत 26-27ની આજ રોજ એકલવ્ય તીરંદાજ ત્યાં આગળ એથ્લેટિક્સની ટુર્નામેન્ટ રમી રહ્યા છીએ। તેમાં અંડર 14, અંડર 17, અંડર 19 ભાઈઓ બહેનોની ટીમ રમવા માટે વધુમાં વધુ બહુ ખેલાડીઓ ઉપસ્થિત છે। આ રમત આપણે તાલુકાની છે। તાલુકામાંથી નંબર જે આવશે બાળકોનો એ જિલ્લા કક્ષાએ જશે। જિલ્લા કક્ષાએથી નંબર આવશે ત્યારે એ છોકરાઓ રાજ્ય કક્ષાએ જશે અને રાજ્ય કક્ષામાં નંબર આવશે તો એ લોકો નેશનલ લેવલ સુધી બાળકો જશે।